ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આણંદના સાંસદ ભાજપાના જે રીતે જાહેર સભાની અંદર આંકલવ ખાતે જે રીતે ધાક ધમકી ભર્યું આખું એમનું પ્રવચન કર્યું કે તમે જો ભાજપના ઉમેદવારને નહીં જીતાડો તો તમને ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવે. સાંસદ શ્રી, આપ ચૂંટણી જીતવા માટે અને ભાજપને જીતાડવા માટે જે રીતે બે બાકડા બન્યા છે, કાશ તમે જો પહેલા ભાજપાવાળાએ જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે. જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે. કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા. પ્રજા ટેક્સ ભરે છે. ઝૂંપડામાં રહેતો નાનામાં નાનો માણસ હોય કે બંગલામાં રહેતો અમીર હોય, તમામ આ દેશમાં ટેક્સ ભરે છે. એ સીધો હોય, પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સીધો કરવેરામાં આવે છે અને એના નાણાંમાંથી આ ગ્રાન્ટ આવે છે પ્રજાલક્ષી. હા, ભાજપાના સાંસદને એ પણ ખબર હોવી જોઈએ કે તમે ગ્રાન્ટમાં જે કમિશનો ગોઠવો છો, તમે જે રીતે ભાજપાએ આખું મોડેલ બનાવ્યું છે ચંદાદો ધંધાલોનું, એના કારણે આજે ગુજરાતના સામાન્ય માણસને જે મળવાપાત્ર સામાન્ય સેવાઓ હોય એનાથી પણ વંચિત રહેવું પડશે. આંકલવનું નિવેદન વખતે રાજ્યના ગૃહમંત્રીશ્રી હોય એ સંપૂર્ણપણે સંવિધાન ઉપર શપથ લઈને બેઠા છે, ત્યારે સાંસદના આવા બે જવાબદાર નિવેદનથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભાજપા હારી રહી છે અને ડરનો માહોલ એટલો બધો છે, પ્રજાનો આક્રોશ એટલો બધો છે, એટલે આવા નિવેદનો કરીને પ્રજાને ધમકાવવા માંગે છે, મતદાતાઓને ધમકાવવા માંગે. ત્યાં ઇલેક્શન કમિશનની સીધી જવાબદારી બને છે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરવા માટે. એની જવાબદારી બને છે કે તેમને તાત્કાલિકપણે આ બાબતને સંજ્ઞાન લઈ અને આંકલવ સહિતના મતદાતાઓમાં ડર પેદા કરવા માટે તેમનું જે નિવેદન છે એ નિવેદનની સામે તાત્કાલિકપણે સાંસદ સામે ગુનો દાખલ કરવો જોઈએ અને પગલાં ભરાવવા જોઈએ. ભાજપાના નેતાઓમાં થોડી પણ શરમ હોય અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને પણ એમ લાગતું હોય કે આ નિવેદન ખોટું છે તો તેમને તાત્કાલિકપણે ગુજરાતની જનતાને કહેવું જોઈએ કે અમારી નીતિ ને નિયત હકીકતમાં સાંસદ કે એવી જ છે ભાજપાની કે એ કંઈક જુદું વિચારે છે. આનો જવાબ પણ ગુજરાત અને ગુજરાતીઓ માંગી રહ્યા છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.